નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ એમએમવી ટેટની અંદર પેપર સેટ નંબર 3 વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે પેપર સેટ નંબર 1 અને 2 જોઈ ગયા. આજે પેપર સેટ નંબર 3. ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, કઈ પ્રક્રિયા મેટિંગ પાર્ટ્સ વચ્ચેની સીલિંગ સુધારે છે? તો ઓપ્શન એ ફિલિંગ, બી ગ્રાઇન્ડિંગ, સી રીમિંગ અને ડી લેપિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેપિંગ. ત્યારબાદ બીજો પ્રશ્ન, રીમરનો પ્રકાર શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટેપર સિંક ડ્રીલ, બી હેન્ડ રીમર, સી સ્ટ્રેટ સેન્ક ડ્રીલ અને ડી મશીન રીમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મશીન રીમર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હેન્ડ ટેપમાં કઈ સામગ્રી એટલે કે મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ માઇલ્ડ સ્ટીલ, બી પિત્તળ એટલે કે બ્રાસ, સી HSS અને ડી કાસ્ટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી HSS. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ટેપ રેન્ચનો પ્રકાર શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ 12 પ્રકાર ટેપ રેન્ચ, બી ટી હેન્ડ ટેપ રેન્ચ, સી સોલિડ ટાઈપ ટેપ રેન્ચ અને ડી એડજસ્ટેબલ ટાઈપ રેન્ચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સોલિડ ટાઈપ ટેપ રેન્ચ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ડ્રિલિંગ મશીનમાં કયા ટેપરનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે પિન ટેપર, બી બ્રાઉન એન્ડ શાર્પ ટેપર, સી મેટ્રિક ટેપર અને ડી મોર્સ ટેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોર્સ ટેપર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પ્રવૃત્તિનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એ પ્રવૃત્તિ જણાવવાની છે. તો અહીંયા ઓપ્શન એ ડ્રીલ પકડી રાખેલ, બી ડ્રીલ દૂર કરેલ, સી સ્પિન્ડલ પકડી રાખેલ અને ડી સ્પિન્ડલ દૂર કરેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડ્રીલ દૂર કરેલ એટલે કે રિમૂવ ધ ડ્રીલ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ડ્રીલનો કયો ભાગ કટિંગ એજ બનાવે છે? તો ઓપ્શન એ લેન્ડ, બી પોઈન્ટ, સી ફ્લુઇડ્સ અને ડી બોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લુઇડ્સ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ડ્રીલનો કયો ભાગ ફ્લુઇડ્સને અલગ કરે છે? તો ઓપ્શન એ લીપ, બી લેન્ડ, સી કટિંગ એજ અને ડી વેબ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેબ. ત્યારબાદ નવમો પ્રશ્ન, હેન્ડ ટેપનો શું ઉપયોગ છે? તો ઓપ્શન એ બાહ્ય થ્રેડ બનાવવા માટે, બી આંતરિક થ્રેડ બનાવવા માટે, સી હોલના છેડે બેવલ કરવા માટે અને ડી હોલ મોટું કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આંતરિક થ્રેડ બનાવવા માટે એટલે કે ટુ મેક ઇન્ટરનલ થ્રેડ. ત્યારબાદ દસમો પ્રશ્ન, ડાયને પકડી રાખવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રેન્ચ, બી સ્પેનર, સી સ્ટોક અને ડી ચક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટોક. ત્યારબાદ 11મો પ્રશ્ન, રીમરનો હેતુ શું છે? તો ઓપ્શન એ પાતળી સીટમાં હોલ ડ્રિલિંગ કરવા, બી ઊંડા હોલ ડ્રિલિંગ કરવા, સી બર્સ દૂર કરવા અને ડી હોલને મોટું અને ફિનિશિંગ કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હોલને મોટું અને ફિનિશિંગ કરવા. ત્યારબાદ 12મો પ્રશ્ન, સૌથી કઠણ ઘર્ષક સામગ્રી કઈ છે? તો ઓપ્શન એ હીરા એટલે કે ડાયમંડ, બી બોરોન કાર્બાઇડ, સી સિલિકોન કાર્બાઇડ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હીરા એટલે કે ડાયમંડ. મો પ્રશ્ન, ઓમની ગણિતિક અભિવ્યક્તિ કઈ છે? તો મિત્રો અહીંયા સૂત્રો આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ I = V/R. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક સિમ્બોલનું નામ શું છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ ડાયોડ, બી સ્વિચ, સી બેટરી અને ડી ટ્રાન્ઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયોડ. ત્યારબાદ 15મો પ્રશ્ન, સોલિડ સ્ટેટ સ્વિચ તરીકે કયા ઇલેક્ટ્રોનિક્સ ઘટકનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઇન્ડક્ટર, બી રેઝિસ્ટર, સી કેપેસિટર અને ડી ટ્રાન્ઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રાન્ઝિસ્ટર. ત્યારબાદ 16મો પ્રશ્ન, સિમ્બોલ એટલે કે પ્રતીકનું નામ શું છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ ડાયોડ, બી ટ્રાન્ઝિસ્ટર, સી ટ્રાયોડ અને ડી થર્મિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રાન્ઝિસ્ટર. ત્યારબાદ 17મો પ્રશ્ન, તાપમાન સંવેદનશીલ રેઝિસ્ટર કયું છે? તો ઓપ્શન એ ડાયોડ, બી થાઇરિસ્ટર, સી થર્મિસ્ટર અને ડી ટ્રાન્ઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મિસ્ટર. ત્યારબાદ 18મો પ્રશ્ન, એન્જિન કુલન્ટનું તાપમાન માપવા માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ થર્મિસ્ટર, બી રેઝિસ્ટર, સી ટ્રાન્ઝિસ્ટર અને ડી ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મિસ્ટર. ત્યારબાદ 19મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક સર્કિટમાં અનુમતિપાત્ર વોલ્ટેજ ડ્રોપ શું છે? એટલે કે પરમિસિબલ વોલ્ટેજ ડ્રોપ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 0.1 વોલ્ટેજ, બી 0.2 વોલ્ટેજ, સી 0.3 વોલ્ટેજ અને ડી 0.4 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.2 વોલ્ટેજ. ત્યારબાદ 20મો પ્રશ્ન, તો મિત્રો આ પ્રશ્ન અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો છે. 12 વોલ્ટેજ બેટરીમાં કેટલા સેલ હોય છે? તો ઓપ્શન એ 2 સેલ, બી 6 સેલ, સી 9 સેલ અને ડી 12 સેલ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 6 સેલ. ત્યારબાદ 21મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટનું મટીરિયલ શું છે? તો ઓપ્શન એ ટીન, બી લીડ પેરોક્સાઇડ, સી એન્ટિમની અને ડી સ્પંજી લીડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લીડ પેરોક્સાઇડ. ત્યારબાદ 22મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટનું મટીરિયલ શું છે? તો ઓપ્શન એ સ્પંજી લીડ, બી ટીન, સી એન્ટિમની અને ડી લીડ પેરોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પંજી લીડ. ત્યારબાદ 23મો પ્રશ્ન, ચાર્જ થયેલ લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટનો રંગ શું હોય છે? તો ઓપ્શન એ ગ્રે, બી બ્રાઉન, સી સફેદ અને ડી કારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્રાઉન. ત્યારબાદ 24મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીનું વર્ગીકરણ કેવી રીતે થાય છે? તો ઓપ્શન એ ડ્રાય સેલ, બી સેકન્ડરી સેલ, સી આલ્કાઇલ સેલ અને ડી પ્રાઇમરી સેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેકન્ડરી સેલ. ત્યારબાદ 25મો પ્રશ્ન, બેટરીની ક્ષમતા કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન એ એમ્પિયર અવર રેટિંગ, બી વોલ્ટેજ અવર રેટિંગ, સી એમ્પિયર રેટિંગ અને ડી વોલ્ટેજ રેટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર અવર રેટિંગ. ત્યારબાદ 26મો પ્રશ્ન, વિદ્યુત અવરોધ એટલે કે પ્રતિકાર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મીટર, બી વોલ્ટ મીટર, સી ઓમ મીટર અને ડી વોટ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ મીટર. ત્યારબાદ 27મો પ્રશ્ન, લાઈવ વાયર સાથે જોડવા માટે કયું સાધન પ્રતિબંધિત છે? તો ઓપ્શન એ મીટર, બી વોલ્ટ મીટર, સી ઓમ મીટર અને ડી વોટ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ મીટર. ત્યારબાદ 28મો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આખું સર્કિટ આપી છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઓપન સર્કિટ, બી શોર્ટ સર્કિટ, સી ક્લોઝ સર્કિટ અને ડી પેરેલલ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન સર્કિટ. ત્યારબાદ 29મો પ્રશ્ન, વિદ્યુત માપવાના સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ મીટર, બી વોલ્ટ મીટર, સી વોટ મીટર અને ડી મલ્ટીમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મલ્ટીમીટર. ત્યારબાદ 30મો પ્રશ્ન, કેબલમાં કલર કોડનો હેતુ શું છે? તો ઓપ્શન એ રંગ કરંટ રેટિંગનો સંદર્ભ આપે છે, બી રંગ વોલ્ટેજ રેટિંગનો સંદર્ભ આપે છે, સી દરેક સર્કિટની સરળ ઓળખ અને ડી વાયરના સાઇઝનો ઉલ્લેખ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દરેક સર્કિટની સરળ ઓળખ. ત્યારબાદ 31મો પ્રશ્ન, સેમિકન્ડક્ટર મટીરિયલ્સ એટલે કે અર્ધવાહક સામગ્રી કયું છે? તો ઓપ્શન એ ઓર્સેનિક અને બોરોન, બી ગેલિયમ અને ઇન્ડિયમ, સી જર્મેનિયમ અને સિલિકોન અને ડી એલ્યુમિનિયમ અને એન્ટિમની. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જર્મેનિયમ અને સિલિકોન. ત્યારબાદ 32મો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઓમ મીટરનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ અવરોધ એટલે કે પ્રતિકારને માપવા, બી કરંટને માપવા, સી વોલ્ટેજને માપવા અને ડી પાવરને માપવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અવરોધને માપવા એટલે કે મેઝર ધ રેઝિસ્ટન્સ. ત્યારબાદ 33મો પ્રશ્ન, વાહનના ફ્લેશર યુનિટના કયા પ્રકારના રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બેલાસ્ટ રેઝિસ્ટર, બી ફિલ્મ રેઝિસ્ટર, સી પ્રિન્ટેડ રેઝિસ્ટર અને ડી ઇન્ટિગ્રેટેડ રેઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેલાસ્ટ રેઝિસ્ટર. ત્યારબાદ 34મો પ્રશ્ન, કયા ઉપકરણમાં વિદ્યુત ચાર્જ સંગ્રહિત કરવાની ક્ષમતા છે? તો ઓપ્શન એ કેપેસિટર, બી રેઝિસ્ટર, સી ઇન્સ્યુલેટર અને ડી કંડક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેપેસિટર. ત્યારબાદ 35મો પ્રશ્ન, સ્પાર્ક ઇગ્નિશન સિસ્ટમમાં વોલ્ટેજ વધારવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઇગ્નિશન કોઇલ, બી સ્પાર્ક પ્લગ, સી કન્ડેન્સર અને ડી હાઈ ટેન્શન કેબલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇગ્નિશન કોઇલ. ત્યારબાદ 36મો પ્રશ્ન, હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર કેટલો દર્શાવે છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડિસ્ચાર્જ, બી 1/4 ચાર્જ, સી 1/2 ચાર્જ અને ડી ફૂલ ચાર્જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફૂલ ચાર્જ. ત્યારબાદ 37મો પ્રશ્ન, ન્યુમેટિક બ્રેક સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા ન્યુમેટિક બ્રેક સિસ્ટમ આપી છે અને એની અંદર અહીંયા એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એર રિલીઝ વાલ્વ, બી બ્રેક વાલ્વ, સી પ્રેશર રિલીઝ વાલ્વ અને ડી બાયપાસ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્રેક વાલ્વ. ત્યારબાદ 38મો પ્રશ્ન, કોમ્પ્રેશનનો પ્રકાર શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગિયર પ્રકાર, બી વેન પ્રકાર, સી રોટરી પ્રકાર અને ડી રેસિપ્રોકેટિંગ પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેસિપ્રોકેટિંગ પ્રકાર એટલે કે રેસિપ્રોકેટિંગ ટાઈપ. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39થી 44 પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 40મો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો ઓપ્શન એ 0 ડિગ્રી સેલ્સિયસ, બી 32 ડિગ્રી સેલ્સિયસ, સી 100 ડિગ્રી સેલ્સિયસ અને ડી 212 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 41મો પ્રશ્ન, કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે? તો ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓમ અને ડી વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર. ત્યારબાદ 42મો પ્રશ્ન, અવરોધનો એકમ કયો છે? તો ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓમ અને ડી વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ. ત્યારબાદ 43મો પ્રશ્ન, કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહે છે? તો ઓપ્શન એ વોલ્ટેજ, બી કરંટ એટલે કે વીજ પ્રવાહ, સી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ અને ડી પાવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ એટલે કે વીજ પ્રવાહ. ત્યારબાદ 44મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 45મો પ્રશ્ન, પ્રિઝમનું નામ ઓળખો. તો મિત્રો અહીંયા 45 થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, અહીંયા ઓપ્શન આપે છે ચોરસ પ્રિઝમ, બી પંચકોણીય પ્રિઝમ, સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી ષષ્ટકોણ પ્રિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ષષ્ટકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ. તો અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે ઉપરની અને નીચેની બાજુ 6 બાજુ છે એટલે કે ષષ્ટકોણ છે, એટલા માટે આને ષષ્ટકોણ પ્રિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટાઈ સ્ક્વેર, બી સરફેસ ગેજ, સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર. ત્યારબાદ 47મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન એ બોલ પિન હેમર, બી ક્રોસ પિન હેમર, સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર. ત્યારબાદ 48મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોક બિલ્ડ સિયર, બી એવિએશન સિયર, સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર. ત્યારબાદ 49મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન એ બોલ પિન હેમર, બી મેલેટ, સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેલેટ. ત્યારબાદ 50મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર. ત્યારબાદ 51મો પ્રશ્ન, કયું સંયોજક નથી? તો ઓપ્શન એ બી ઓર, સી બટ અને ડી ઓન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન. ત્યારબાદ 52મો પ્રશ્ન, કયો રોલ પ્લેઇંગનો ફાયદો નથી? તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે, બી સાંભળવાની કુશળતા વિકસાવે છે, સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, કયો એક સ્વર નથી? તો ઓપ્શન એ બી ઈ, સી એફ અને ડી આઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ. ત્યારબાદ 54મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે? તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ, બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ, સી ફેન્સી મોબાઈલ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્થળ પર કચરો કરવો જોઈએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ 55મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોગ્રાફ, સી દિપ્તોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 56મો પ્રશ્ન, ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે? તો ઓપ્શન એ સમર્પણ, બી ભય એટલે કે ડર, સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ. ત્યારબાદ 57મો પ્રશ્ન, નીચેના વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ? શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે? તો ઓપ્શન એ પ્રશ્ન ચિહ્ન, બી અલ્પવિરામ, સી પૂર્ણ વિરામ અને ડી ઉદ્ગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ 58મો પ્રશ્ન, કેપિટલ લેટરનો ઉપયોગ ક્યારે થાય છે? તો ઓપ્શન એ એક વાક્યની શરૂઆતમાં, બી વ્યક્તિઓના નામમાં, સી સ્થાનોના નામમાં અને ડી ઉપરના તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ એટલે કે ઓલ ધ અબવ. ત્યારબાદ 59મો પ્રશ્ન, નીચેનામાંથી કયો એક વર્ણન કરતો શબ્દ છે? તો ઓપ્શન એ ઈટ એટલે કે ખાવું, બી રિપેર, સી હોટ એટલે કે ગરમ અને ડી સૂપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ. ત્યારબાદ 60મો પ્રશ્ન, જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ? તો ઓપ્શન એ થેન્ક યુ, બી યુ આર વેલકમ અને ડી ત્યારબાદ સી બાય બાય અને ડી હાઉ આર યુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી
યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે. ત્યારબાદ 61મો પ્રશ્ન, વિચિત્ર શબ્દ પસંદ કરો. તો ઓપ્શન એ પ્લીઝ, બી સોરી, સી પેપર અને ડી થેન્ક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર. ત્યારબાદ 62મો પ્રશ્ન, હું વેલ્ડર છું, હું ખાલી જગ્યા સાથે કામ કરું છું. તો ઓપ્શન એ નેલ પોલિશ, બી રોબોટ્સ, સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ટૂલ્સ. ત્યારબાદ 63મો પ્રશ્ન, આજનું હવામાન ખાલી જગ્યા રહેશે એટલે કે ટુડેઝ વેધર ઇઝ ગોઈંગ ટુ બી ખાલી જગ્યા. તો ઓપ્શન એ હોપફુલ, બી વોર્મ, સી બ્લુ અને ડી અર્જન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોર્મ એટલે કે હુંફારું. ત્યારબાદ 64મો પ્રશ્ન, જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે. તો ઓપ્શન અહીંયા આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય. ત્યારબાદ 65મો પ્રશ્ન, રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે. તો ઓપ્શન એ પ્લેઇંગ એટલે રમવું, બી રાઇટિંગ એટલે કે લેખન, સી ડુઈંગ અને ડી વોશિંગ એટલે કે ધોવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું. ત્યારબાદ 66મો પ્રશ્ન, શક્તિ, નબળાઈઓ, વિચારો, માન્યતાઓ, પ્રેરણા, મૂલ્યો વગેરે સહિત આપના વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાને ખાલી જગ્યા કહેવાય છે. તો ઓપ્શન એ બિલીફ એટલે કે માન્યતા, બી સેલ્ફ અવેરનેસીસ, સી પૌરાણિક કથા અને ડી ધમકી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસીસ એટલે કે સ્વ જાગૃતિ. ત્યારબાદ 67મો પ્રશ્ન, નીચેનામાંથી કયું તમારી ઓળખ નથી બનાવતું. તો ઓપ્શન એ ઓપિનિયન્સ એટલે કે અભિપ્રાયો, બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો, સી લાઇક્સ અને ડી માર્ક સ્કોર ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્ક સ્કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ. ત્યારબાદ 68મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તો ઓપ્શન એ વ્યક્તિગત શક્તિઓ, બી વ્યક્તિગત નબળાઈઓ, સી તકો અને ડી ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ. ત્યારબાદ 69મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે. તો ઓપ્શન એ વ્યક્તિગત શક્તિઓ, બી વ્યક્તિગત નબળાઈઓ, સી તકો અને ડી ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબળાઈઓ. ત્યારબાદ 70મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વ્યક્તિગત નબળાઈનું ઉદાહરણ છે. તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, બી બીઇંગ લેઝી એટલે કે આળસુ બનવું, સી હાર્ડ વર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીઇંગ લેઝી એટલે કે આળસુ બનવું. ત્યારબાદ 71મો પ્રશ્ન, લક્ષ્યો બે પ્રકારના હોય છે. તો ઓપ્શન એ સારા અને ખરાબ લક્ષ્યો, બી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો, સી શ્રીમંત અને ગરીબ લક્ષ્યો અને ડી ફિક્સ ટર્મ અને નોન ફિક્સ ટર્મ લક્ષ્યો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો. ત્યારબાદ 72મો પ્રશ્ન, તણાવ એટલે શું. તો ઓપ્શન એ ફિલિંગ ઓફ જોય એટલે કે આનંદની લાગણી, બી ફિલિંગ ઓફ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યની લાગણી, સી ફિલિંગ ઓફ ડિલાઇટ એટલે કે આનંદની લાગણી અને ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી. ત્યારબાદ 73મો પ્રશ્ન, આમાંથી કયું સારા તણાવની નિશાની છે. તો ઓપ્શન એ તે તમને તમારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે, બી તે તમને તમારી જાત પર શંકા કરે છે, સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી અને ડી તમને શારીરિક રીતે બીમાર બનાવે છે અથવા પીડાનું કારણ બને છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાંબા ગાળાના તણાવ અને ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી. ત્યારબાદ 74મો પ્રશ્ન, એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે. તમારા મતે નીચેનામાંથી કયું સ્ટ્રેસ બસ્ટર નથી. તો અહીંયા ઓપ્શન આપે છે સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો, બી સમયસર સુવા જવું, સી સંગીત સાંભળવું અને ડી બાગકામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો. ત્યારબાદ 75મો પ્રશ્ન, માઇન્ડફુલનેસ એટલે શું. તો ઓપ્શન એ તે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે, બી તે તમારા મગજને શાર્પ કરવા વિશે છે, સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર બીજા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.